હેલો બાળકો, આપણે સબ્જેક્ટ ઈવીએસની અંદર ચેપ્ટર 13ની અંદર રિવર્સ ટેલ એમાં આપણે આગળ રિવર્સને ગંદી કઈ રીતે થાય છે, તેના પાણીનો કલર કેવો હોય છે, આ બધું શીખ્યા. હવે આપણે એ ચેપ્ટર આગળ જોઈએ. સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ઈવીએસ ચેપ્ટર 13 રિવર્સ ટેલ નદીની સફર. હવે જુઓ, આપણે લાસ્ટ વિડીયોમાં શું જોયું હતું કે પાણી કઈ કઈ રીતે ગંદુ કરીએ છીએ અને આપણા દ્વારા રિવર છે, સી છે, એ કઈ રીતે ગંદા થાય છે. હવે આપણે તેને થોડું ક્લીન કરતાં પણ શીખીએ અને સમજીએ. ઘરે વોટરને ક્લીન કરવાના જુદા જુદા ઉપાયો જણાવો. હવે ઘરે જે આપણે એસએમસીનું વોટર આવે છે એ ચોખ્ખું જ હોય છે, એ આપણે 100% કહી શકતા નથી. ઘણાના ઘરે પીવાના પાણી માટે ફિલ્ટરનો યુઝ કરતા હશે અને ઘણાના ઘરે તેને ઉકાળીને પણ પીતા હશે. રોગચાળાના સમયમાં આપણે જો પાણી ઉકાળીને પીએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક હોય છે. હવે આ બે સિવાય પણ જુદા જુદા ઉપાયો છે, એ આપણે જોઈએ. ઉકાળીને, જે મેં તમને કીધું એ પ્રમાણે કે પાણી ઉકાળીને તેને ઠરવા મૂકી ઠારી ઠંડુ કરી અને પછી તેને પીવા માટે ઉપયોગમાં લઈએ તો તેની અંદર જે જીવજંતુઓ હોય છે એ નાશ પામે છે. ભલે આપણને દેખાતા હોતા નથી, પરંતુ અંદર હોય છે, તો એ શું થાય છે? નાશ પામે છે. સેકન્ડ છે ગળણા વડે ગાળીને. ગળણા વડે ગાળીને આપણે પાણી ચોખ્ખું તો કરી શકીએ છીએ, પણ આપણે તેને પીવા માટે યુઝ કરી શકતા નથી, કારણ કે તે પાણીમાં વાયરસ જે હોય છે તો ગળણા પાણી સાથે બીજા વાસણમાં જવાના છે. પરંતુ જો રેતીવાળું પાણી હોય, ધૂળવાળું હોય, મોટો કચરો હોય તો એ પાણીને આપણે ગળણા વડે ગાળીને ચોખ્ખું કરી શકીએ છીએ, ક્લીન કરી શકીએ. ત્યાર પછી છે ક્લોરીનની ગોળી નાખીને. પાણીની અંદર ક્લોરીનની ગોળી નાખી તેને ચોખ્ખું કરી શકાય છે. તમને ખબર હશે કે આપણી ઘરે મારી એજની છોકરીઓ છે એ આવતી હોય છે અને ટાંકાની અંદર થોડું વ્હાઇટ કલરનું પ્રવાહી નાખે છે. ટેરેસ પર ટાંકો હોય તો તેમાં પણ નાખે અને નીચે ભોં ટાંકો હોય તો તેમાં પણ નાખે છે. એ શું કામ નાખે છે? પાણી ક્લીન કરવા, તેની અંદર જીવજંતુ ન થાય તે માટે. અને લાસ્ટ છે એક્વાગાર્ડ કે વોટર પ્યુરિફાયર વડે, એટલે કે ફિલ્ટરનો ઉપયોગ કરીને. ત્યાર પછી છે વિલેજ કે સિટીમાં પોન્ડ કે રિવરનું વોટર ચોખ્ખું રહેતું નથી. હવે શા માટે નથી રહેતું? હવે એ જોઈએ. વિલેજમાં કે સિટીમાં લોકો પોન્ડ કે રિવરના કિનારે ક્લોથ્સ ધુએ છે, વાસણ માંજે છે એટલે કે વાસણ સાફ કરે છે, ઢોર એટલે કે એનિમલ્સ નવડાવે છે, મળમૂત્ર કરે છે અને કચરો ઠાલવે છે. એટલે એક વસ્તુ તમારે સમજી લેવાની કે જ્યાં જ્યાં પણ પીપલ્સ હોય છે ત્યાં આજુબાજુની વસ્તુ ચોખ્ખી રહેતી નથી. એ પછી વોટર હોય, જમીન હોય, તમે ગાર્ડનમાં જાઓ છો, મેળામાં જાઓ છો, ફનફેરમાં જાઓ છો, કોઈ પણ જગ્યાએ, સિનેમા હોલમાં જાઓ છો, તો આપણે અહીં ક્લીન રાખવાની કોઈને આદત નથી. મેં તમને પહેલાં પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું, આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ, કચરો આપણી આજુબાજુ હોય તે આપણે જાતે લઈ લેવો જોઈએ. આપણે, કારણ કે ગાર્ડન છે તો આપણે જઈએ છીએ, કોઈ પણ વસ્તુ નાસ્તો ખાઈએ છીએ, વોટર બોટલમાંથી પાણી પીએ છીએ, તો એ વોટર બોટલને ગમે ત્યાં ના ફેંકી દેવાની. ડસ્ટબિનની સુવિધા બધી જ જગ્યાએ હોય છે. તો મોટો કચરો એટલીસ્ટ બીજાનો ન લઈએ તો કાંઈ નહીં, પરંતુ આપણો કચરો નીચે ફેંકવો જોઈએ નહીં, તેને ડસ્ટબિનમાં નાખી દેવો જોઈએ.
ત્યાર પછી આપણે આમાં આપણને કીધું છે કે આપણે નદી કિનારે આપણે ક્લોથ સાફ કરીએ છીએ, વાસણ માંજીએ છીએ. આપણે સિટીમાં આ બધું જોવા મળતું નથી, પરંતુ હાલના સમયમાં પણ ગામડામાં આવું જોવા મળે છે કે નદી કિનારે હોય ત્યાં ઘરની લેડીઝ હોય તે ક્લોથ્સ છે વોશ કરવા જાય છે, વાસણ સાફ કરવા જાય છે, એનિમલ્સને નવડાવે છે, તો અને જુદો જુદો કચરો ઠાલવે છે. જેને કારણે શું થાય, વિલેજ કે સિટીની અંદર જે પોન્ડ નાનું એવું તળાવ હોય છે કે વિલેજ પાસેથી કે સિટી પાસેથી નદી પસાર થતી હોય તે ચોખ્ખી રહેતી નથી. ત્યાર પછી છે આથી વિલેજમાં કે સિટીમાં પોન્ડ કે રિવરનું વોટર ચોખ્ખું રહેતું નથી. હવે રિવર અને સી, નદી અને દરિયો, આ બંનેનો ડિફરન્સ છે, તફાવત છે. ફર્સ્ટ તો રિવરનું જોઈએ. રિવર માઉન્ટેનમાંથી નીકળે છે. એ તો આપણે ચેપ્ટરની શરૂઆતમાં નાનું એવું પિક્ચર જોયું હતું કે રિવર માઉન્ટેનમાંથી નીકળે છે. જ્યારે દરિયો શેમાંથી બને છે? સી રિવર્સના વોટરથી સંગ્રહિત થઈને બને છે. આપણે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જોયું હતું કે નદી છે, રિવર છે, માઉન્ટેનમાંથી નીકળીને જુદા જુદા વિસ્તારમાંથી પસાર થઈ અને છેલ્લે ક્યાં જાય છે? સીની અંદર ભળી જાય છે. હવે સીની અંદર ભળે છે, જો નદી સીની અંદર ભળતી ના હોત તો સી બને? ના બને. એટલે જુદી જુદી નદીઓ છે એના કારણે સી બને છે. સેકન્ડ છે રિવરનું વોટર મીઠું અને ડ્રિંકેબલ હોય છે, એટલે કે પીવા લાયક હોય છે. આપણે એ જ પાણી અત્યારે યુઝ કરીએ છીએ પીવા માટે અને જુદા જુદા વર્ક કરવા માટે. જ્યારે સેકન્ડ સીની અંદર છે, સીનું વોટર ક્ષારવાળું, ખારું અને પીવાલાયક હોતું નથી. સીનું વોટર છે એ આપણે પી શકતા નથી. સીના વોટરમાં મીઠું પકવવા માટે કામ લાગે છે, પરંતુ આપણે તેને પી શકતા નથી. પછી રિવરની અંદર થર્ડ નંબર છે, રિવરનું વોટર ખેતી અને સિંચાઈ માટે ઉપયોગી છે. કારણ કે ક્ષારવાળું પાણી અને ખારું પાણી હોય તે આપણને માફક નથી આવતું, એ પાણી એનિમલ્સને અને જુદા જુદા પ્લાન્ટ્સ, ટ્રીઝ એને પણ માફક આવતું નથી. એ પાણી જો આપણે એને સિંચાઈ માટે અથવા ખેતીમાં જો સીનું વોટર યુઝ કરીએ તો પ્લાન્ટ્સ જેટલા પ્રમાણમાં ઉગવા જોઈએ, ગ્રો થવા જોઈએ એટલા થતા નથી. સીનું વોટર ખેતી અને સિંચાઈ માટે વાપરી શકાતું નથી. હવે રિવરની અંદર ફોર્થ પોઈન્ટ, રિવરનું વોટર સીમાં જાય છે. આપણે તો પહેલાંથી જોયું હતું કે છેલ્લે રિવરનું વોટર શેમાં ભળે છે? સીની અંદર. સીની અંદર ફોર્થ પોઈન્ટ, સીનું વોટર વહેતું રહેતું નથી, તેમાં માત્ર મોજા ઉત્પન્ન થાય છે. નદી છે માઉન્ટેનમાંથી નીકળીને ફોરેસ્ટ, વિલેજ, સિટી, ત્યાર પછી અનેક એની સિવાયના અનેક રસ્તાઓમાંથી પસાર થઈને સીમાં જાય છે. એ ત્યાં સુધી ક્યારે પહોંચે? જ્યારે એ વહેતી હોય તો જ. એક જગ્યાએ સંગ્રહિત થયેલી હોય તો એ એટલી બધી જગ્યાએથી પસાર થાય નહીં. પરંતુ સીનું શું છે? સીનું વોટર વહેતું નથી, સીની અંદર મોજા ઉત્પન્ન થાય છે. જે આપણે બધાએ જોયા છે, ડુમસ છે, સોમનાથ છે, એ બધું દરિયા કિનારો છે, એ બધું સી જ છે, એ નદી નથી. એ બધું શું છે? દરિયા કિનારો. તો એ દરિયા કિનારો છે તો એમાં આપણે મોજા જોયા છે. એ પાણી વહેતું નથી પરંતુ તેની અંદર મોજા ઉત્પન્ન થાય છે. પછી રિવરની અંદર છે ફિફ્થ પોઈન્ટ, રિવર સુકાઈ જાય છે. એ પણ આપણે આગળ જોયું હતું કે સમરની સિઝન હોય ત્યારે ઘણા નાની રિવર્સ હોય છે એ શું થાય? સુકાઈ જાય છે. જ્યારે મોન્સૂન અને વિન્ટરમાં તેમાં પાણી હોય છે, પણ સમરની અંદર ખૂબ પાણી પણ વપરાય છે અને પ્લસ ગરમીના કારણે પાણીની વરાળ બની જાય છે. એટલે શું થાય? રિવર સુકાઈ જાય છે, જ્યારે સી સુકાતો નથી. આ થયો બંનેનો ડિફરન્સ. આ ડિફરન્સ છે એ તમે નોટની અંદર 2 ટાઈમ લખી નાખજો. હવે અહીં આપણને એક પિક્ચર આપેલું છે જેમાં જુદા જુદા જલીય જીવજંતુ આપેલા છે વોટરના, જે વોટરમાં પણ રહે છે અને અમુક એવા હોય છે જે વોટરમાં પણ રહે છે અને વોટરની
બહાર પણ રહી શકે છે. ફોર એક્ઝામ્પલ ટર્ટલ, એ પાણીમાં પણ રહી શકે છે અને પાણીની બહાર પણ રહી શકે છે. પછી છે પેગ્વિન, એ પણ બંને બાજુ રહી શકે છે. ત્યાર પછી છે ક્રોકોડાઇલ, એ પણ વોટર અને જમીન બંને પર રહી શકે છે. જ્યારે ફિશ છે, નાની નાની ફિશ છે. ત્યાર પછી શંખના, આમાં નામ ઇંગ્લિશમાં લખેલા છે પરંતુ હું તેને ગુજરાતીમાં બોલું છું. શંખ છે, ત્યાર પછી સ્ટારફિશ છે, ત્યાર પછી ડોલ્ફિન છે. એ બધું શું છે, એ પાણીની અંદર રહી શકે છે પરંતુ પાણીની બહાર રહી શકતા નથી. વહેલ, ઓક્ટોપસ, એવી તો અહીં તો આપણને ફોટામાં થોડા અમથા જીવજંતુઓ બતાવ્યા છે, પણ ફિશની ઘણી બધી જાતિઓ હોય છે. તેમાંથી એક પણ ફિશ જમીન પર રહી શકતી નથી. અહીં પાણીમાં રહેતા જુદા જુદા પક્ષીઓ આપેલા છે. આપણે તો લગભગ મોસ્ટ ઓફ આપણે તો ક્રેન એટલે કે બગલો અને ડક એટલે કે બતક, આ બે પક્ષીઓને ઓળખીએ છીએ. પરંતુ જે આમાં તમને દેખાય છે બધા પક્ષીઓ પાણીમાં પણ રહી શકે છે. એટલે કે પાણીની અંદર ન જતા હોય પરંતુ પાણીની અંદર રહેતા હોય છે. છીછરું પાણી હોય તેનું અંદર. અહીં આપેલું છે જુઓ, આ એક ફોરેસ્ટ, આમ તો ફોરેસ્ટ નજીકનો વિસ્તાર દેખાય છે પણ આપણે અહીં શું જોવાનું છે, વોટર કેવું છે અહીંનું ચિત્રમાં, કેવું વોટર દેખાય છે, ગંદુ વોટર છે. હવે આ વોટરને આપણે પાણીમાં પીવાલાયક ડ્રિંક માટે યુઝ કરીએ તો એમાં કેવા વાયરસ હોય છે એ આપણે જોઈએ. જુઓ, અહીં ગ્લાસની અંદર તમને પાણી કેવું દેખાય છે, ચોખ્ખું. પરંતુ તેને જો પરંતુ આ પાણીને સૂક્ષ્મદર્શક યંત્રના સાધન વડે જોવામાં આવે તો તેની અંદર આટલા જીવજંતુઓ, વાયરસ, કચરું વગેરે જોવા મળે છે. તેથી આ પાણી આપણે પી શકતા નથી. આ પાણીને જો અગર ઉકાળીને પીએ તો આરામથી પી શકીએ છીએ. તે આપણા હેલ્થ માટે સારું કહેવાય છે. ત્યાર પછી પાણીની અંદર આ પ્રકારના પણ કીટાણુઓ, વાયરસ જોવા મળે છે. વાયરસ છે એવા હોય છે જેને નરી આંખે આપણે જોઈ શકતા નથી. નરી આંખ એટલે આપણી જે નોર્મલ આઈસ છે તેના વડે વાયરસ દેખાતો નથી, તેને નરી આંખ કહેવાય. તમે મોટા સ્ટાન્ડર્ડમાં જશો ત્યારે તમને આ સ્ટડીમાં આવશે લર્ન કરવાનું. હવે આપણે આ ચેપ્ટરનો એક લાસ્ટ વિડીયો બાકી છે તે હું તમને નેક્સ્ટ વિડીયોમાં શીખવી દઈશ. એમાં એવું છે કે કઈ કઈ વસ્તુ પાણીમાં ઓગળે છે અને કઈ વસ્તુ પાણીમાં ઓગળતી નથી. લાસ્ટ યર આપણે સ્કૂલની અંદર જ એક્ટિવિટી કરાવેલી હતી પણ આ વર્ષે તો આપણે તો સ્કૂલ બાળકો આવતા નથી એટલે એ એક્ટિવિટી હું તમને કદાચ બતાવી શકું અને કદાચ ના પણ બતાવી શકું, પણ સમજાવી દઈશ કોષ્ટકના મદદ વડે.